ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો દિવસની શરૂઆત આપણે કરી દીધી, મસ્ત રેડી થઈ રહ્યા છે, થઈ તો નથી રહ્યા. તો બસ જો હવે હેર વેર સેટ કરી લે મસ્ત ગ્લાસમાં, અને પછી આપણે નીકળીશું. ક્યાં ક્યાં જવાનું? તમને ગેસ શું કરવાનું? ઓફિસે જવાનું, રોજ જતા ખબર ના હોય તમને. તો બસ જો હવે ફટાફટ હેર બેર કરી લઈએ થોડાક સરખા, એટલે નીકળી પડીએ આપણે. પછી લગર વગર તો આ ભાઈ થોડા ફૂંકાઈ જાય તો પછી મજા ના આવે જોવાની આપણને લગર વગર થઈ જાય આપણે. પહેલાં તો હેર સેટ કરી લે, જો થતા જ નથી. જો આમ તો લાંબા વાળું એટલે થોડું કરવું પડે મેનેજમેન્ટ. રિસ્પેક્ટ ફોર ગર્લ્સ. એ લોકો લાંબુ વાળને મેનેજ કેવી રીતે કરતા હશે, બરાબર ને? તો બસ જો રેડી થઈ ગયા છે. હમણાં પાણીની બોટલો ભરી દે, ફ્રીજમાં મૂકી દઈએ, કારણ કે ઠંડી કરવી પડે છે ને. કે બહુ ખાલી 1-2 બોટલ જ છે ખાલી, એ ભરી લઈએ એટલે પછી તો બસ જો આપણે ઓલમોસ્ટ રેડી થઈ ગયા. થોડુંક જુગાડ માર્યો છે કંઈક, પણ લગભગ આપણો જુગાડ કંઈ કામ આવે એવું છે નહીં. પણ આ તો રેકોર્ડિંગ તો કરી લઈએ, જુગાડ માર્યો છે તો નહીં નવું. મેં કીધું ટ્રાય કરીએ કંઈક. જો તમને મજા આવે તો કાલનો તો તમે બ્લોગ જોયો મારો દિવ્યાનો મિક્સઅપ જોયો. હવે દિવ્યા એટલા દિવસ છે, એટલા દિવસ કંઈક આવી રીતે અમે લોકો કરીશું મેનેજમેન્ટ. ચલો ફટાફટ આપણે હવે તો ફાઇનલી ઓલમોસ્ટ નહીં પૂરેપૂરા રેડી થઈ ગયા છે. તો હવે જઈએ આપણે ફટાફટ ઓફિસે. બસ જો આપણે ઓફિસે પહોંચી ગયા. કાર્તિકભાઈ એનો સામાન તૈયાર કરી રહ્યા છે. અમારે બે ટાર્ગેટ લઈ લીધો છે કાચનો. હવે એ ટાસ્ક અમે પૂરો કરીએ છીએ કે નહીં તો સાંજે ખબર પડશે. બાકી કાલનો ટાસ્ક તો અમે પૂરો કરી જ દીધો હતો. હવે આજનો ટાસ્ક જોઈએ અમે. રોજ અમે પોતાને ટાસ્ક આપીએ, બરાબર ને કાર્તિકભાઈ? પૂરો કરી છે એમ તો હજી સુધી તો કાંઈ વાંધો ન થાય. આજે એનું બધું તૈયારી કરી રહ્યો છે. હમણાં પછી ચાલુ થઈ જાય. આપણે આપણી તૈયારીઓ કરી લીધી છે એટલે હમણાં ચાલુ થઈ જાય 2 જણા ધમધોકાર કામ પતાવવા માટે. એટલે આમ તો હવે સ્ટોક કરી રહ્યા છીએ અમે, એડવાન્સમાં આવી ગયા છીએ અમે. હજી 1 વીક આવું ને આવું કામ કરીને તો આપણે ફૂલ કામ થઈ જાય. શું કહેવું તારું? સાચી વાત ને? ગયમું ને? ગમે જ ને, કામ જ એવું છે આપણું જોરદાર. તો બસ જો આપણે જે ટાર્ગેટ રાખ્યો તો એ કામ તો પૂરું થઈ ગયું છે. જોરદાર મારું અને કાર્તિકનું બંનેનું. અહીંયા ઉપર ભગવાનના દર્શન કરતાં કામ કર્યું, માંડ પૂરું થયું છે. આજનો ટાર્ગેટ જે રાખ્યો તો હવે ઓવર ટાર્ગેટ કામ ચાલુ છે. જો ઓફિસથી નીકળીને આપણે લિફ્ટની રાહ જોઈ રહ્યા છે. દિવ્યાના ફ્લેટે આવી ગયા છે. આજે જમવાનું ત્યાં છે તો ફોન આવી ગયો તો સસવજીનો કે આજે અહીંયા જમવા આવવાનું. મેં કીધું હા આવવાનું જોઈએ ને. તો બસ જો હમણાં જમવાનું પતાવીએ, બીજું તો શું હોય. લિફ્ટ આવે એની રાહ છે બાબા. લિફ્ટ ક્યારે આવે ને ખબર નહીં. 14 માળ છે એટલે તો કેદી આવે, રાહ જોઈને થાકું. 2 વાર તો આવીને વહી ગઈ. તો બસ જો આપણે ઘરે પહોંચી ગયા છે. દિવ્યા જોડે વાત ચાલુ છે. દિવ્યા તમને બધાને શું કહે? દિવ્યા હે જોરથી થોડુંક. કઈ ખબર ન પડી મને. શું બોલસ? બસ ફાઇન્ડ કરે છે એ. બસ ગરમી સહન નથી થતી અને મારાથી દૂર રહેવું પણ સહન નથી થતું એટલે. વાહ, આજે તેને કંઈ બહુ શૂટ નથી કર્યું. આજ તો લગભગ તે શૂટ જ નથી કર્યું ને. આજે એને શૂટ નથી કર્યું એટલે આપણને જે છે એ હું જ જોવા મળીશ તમને. એક જ દિવસ પ્રોવિયા લોક જોવા મળ્યો. બાકી પછી દિવ્યાજી કદાચ રોકાઈને શૂટ કરીને આપણને મોકલે આપણા ઘરેથી. અત્યારે તો એના ફઈના ઘરે છે. કદાચ આપણા ઘરે રોકાવા જાય ને ત્યાંથી શૂટ કરીને મોકલે
તો હજી 2-3 દિવસ તમને પ્રોવિયસ વ્લોગ જોવા મળે. બાકી અત્યારે તો અમે બે વાતો કરીએ થોડીક વાર. મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ.